નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌ બધા મજામાં હશો તમે. અને ગઈ વખતે આપણે પ્રકરણ 7 જે છે એનું સ્વાધ્યાયપોથીનો જે આખું ચેપ્ટર નંબર 7 છે એ પૂર્ણ કરી નાખેલ છે. તો આજથી આપણે શરૂ કરી રહ્યા છીએ મિત્રો પ્રકરણ 8નું સોલ્યુશન, સ્વાધ્યાયન પોથી જે આપણી ભાગ 5 છે એનામાં. તો વિદ્યાર્થી મિત્રો, મોડું ન કરતાં શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન એક એ પ્રમાણે છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો -7 PQ અને 2 PQનો સરવાળો કરવાનો છે મિત્રો. તો -7 PQ લખ્યા અને 2 PQ લખ્યા, એનો સરવાળો કરવો છે. પણ સમાન ચિહ્ન છે કે અસમાન? યસ, અસમાન, એટલે કે જુદા જુદા ચિહ્નો છે. જુદા જુદા ચિહ્નો છે એટલે મિત્રો બાદબાકી થશે. 7માંથી 2 જશે એટલે 5 PQ આવશે, બરાબર. પણ મોટા નિશાન શું છે? માઇનસ. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? એક્સ સ્ક્વેરમાંથી કઈ પદાવલી બાદ કરતા આપણને -3x²y² મળે? તો આપણે લખીએ એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર જે છે એમાંથી આપણે વિચાર્યું કે દાખલા કે પદાવલી એ છે, આપણને ખબર નથી કઈ પદાવલી છે. એ પદાવલી બાદ કરતા આપણને શું મળે છે? -3x²y² મળે છે. હવે મિત્રો, આપણે ભણ્યા છીએ સમીકરણ ચેપ્ટર. આ પદ સામે જાય તો શું થઈ જાય? માઇનસ થાય, કારણ કે આની આગળ કોઈ નિશાન નથી એટલે પ્લસ થાય. સામે એટલે માઇનસ થશે, એટલે -a બરોબર -3x²y² અને -x²y². બંને સજાતીય પદ જ છે મિત્રો. અને ચિહ્નો સમાન છે કે અલગ અલગ? તો સમાન છે. યસ. તો સરવાળો થશે, આની આગળ કંઈ નથી એટલે 1. તો 3 ને 1 4x²y², પણ કેવા? બંનેના ચિહ્ન માઇનસ હતા એટલે માઇનસ. બંને હજુથી માઇનસ માઇનસ ઉડી જાય મિત્રો. તો એ બરોબર શું આવશે? 4x²y². તો આપણે એ તો શું ધારેલું કે બાદ કરવાવાળી પદાવલી ધારેલી. તો ઓપ્શન નંબર જે ડી છે મિત્રો, એ આપણા પ્રશ્નનો શું થશે? સાચો જવાબ થશે. વિદ્યાર્થી મિત્રો, જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોન દાબજો, જેથી જ્યારે પણ વિડીયો આપણે અપલોડ કરીશું તો ત્યારે તમને નોટિફિકેશન મળી રહેશે. ઓકે. અને લાઇક કરવાનું ના ભૂલતા મિત્રો. અને કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આપણે એ વસ્તુનું સોલ્યુશન 100% લાવીશું. ઓકે. તો ત્રીજા પ્રશ્ન તરફ જઈએ મિત્રો. લંબચોરસની લંબાઈ 4 AB અને પહોળાઈ 6B² છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો, લંબચોરસનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. તો લંબાઈ શું છે? 4 AB, પહોળાઈ 6B² છે. તો 4 લખ્યા મિત્રો, A લખ્યા, B લખ્યા, પછી 6 લખ્યા, B ની 2 ઘાત એટલે B કેટલી વાર લખ્યા? 2 વખત લખ્યા. તો 4 અને 6 નો ગુણાકાર કેટલો થાય મિત્રો? 24 થાય. એ એક વાર જ છે અને B કેટલી વાર છે? 1 વાર, 2 વાર અને 3 વાર. તો B ની 3 ઘાત. તો 24 AB ની 3 ઘાત એ આપણા પ્રશ્નનો જવાબ થશે. એટલે ઓપ્શન નંબર બી એ સાચો જવાબ છે. ત્યાર પછીના પ્રશ્ન તરફ જઈએ. 6a² - 7b + 5ab બરોબર છે. 6a² લખ્યા, -7b લખ્યા, વત્તા 5ab લખ્યા. એનો સરવાળો કોની સાથે કરવાનો છે? 2ab સાથે. આ બે પદ તો એમને જ રહેવાના મિત્રો. પણ આ બે સજાતીય પદ છે. સજાતીય પદ એટલે બંનેમાં ab ab છે. કોઈ કહેશે આમાં પણ તો ab છે, પણ જો બરોબર, જો ab ab એક જેવા દેખાઈ રહ્યા છે પદ. તો 5 અને 2 સમાન ચિહ્નવાળા પદ છે એટલે 5 ને 2 શું થશે? 7 થશે મિત્રો. એટલે 6a², 7b અને 5 અને 2 શું થશે? 7ab. તો આપણા પ્રશ્નનો જવાબ આપણો આ આવશે મિત્રો. આ ઓપ્શન તમને દેખાય છે? યસ. ઓપ્શન નંબર જે સી છે એ કટ્ટુકટ એના જેવું દેખાઈ રહ્યો છે, માટે જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2 ની વાત કરીએ. ખાલી જગ્યા પૂરો. બે સરખી નિશાનીવાળા પદોનો ગુણાકાર ખાલી જગ્યા. તો જો બંને નિશાની ધન હોય તો જવાબ તો ધન જ આવવાનો. બંને ઋણ હશે તો એમનો ગુણાકાર થઈને જવાબ પણ શું આવશે? ધન. એટલે જવાબમાં શું આવશે? ગુણાકાર કરતા ધન પદ બનશે. બરોબર છે. ઓકે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન છે છઠ્ઠો. a કૌંસમાં b + c, એટલે કે આપણે એનો ગુણાકાર બી સાથે કરવાનો છે, એનો ગુણાકાર સી સાથે કરવાનો છે, વચ્ચે પ્લસ છે તો આપણે પ્લસ લખ્યા. તો એનો ગુણાકાર બી સાથે AB થશે અને એનો ગુણાકાર સી સાથે AC થશે. એટલે આપણો જવાબ થશે AB + AC. ખ્યાલ આવ્યો મિત્રો? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3 ની વાત કરીએ. સૂચના મુજબ કરો. તો સરવાળો કરવાનો દાખલો છે મિત્રો. આપણને રકમ આપેલી છે. આપણે અહીંયા લખીશું 5x² - 3xy + 4y² - 9. આનો સરવાળો આપણે આ બીજી પદાવલી સાથે કરવાનો છે. તો 7y² + 5xy - 2x² + 13. તો મિત્રો, સજાતીય x² વાળું પદ આ એક આ છે
અને બીજું x² બધા છે તો એને જોડે લખી નાખીએ નિશાની સાથે 5x² ઓછા 2x², બરાબર છે. x² એક આ પદ છે, એક આ છે, એટલે -3xy લખ્યા, પછી 5xy લખ્યા. ઓકે, પછી y² એક આ પદ છે અને એક આ પદ છે એટલે લખીશું 4y² + 7y², અને છેલ્લે -9 અને +13. બરાબર વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી લખ્યું. હવે જો આ બંનેના ચિહ્ન સમાન છે કે અસમાન? અસમાન. બાદબાકી થશે 5 માંથી 2 જાય તો 3x², મોટી સંખ્યા 5 છે એની નિશાની ધન છે એટલે 3 ધન જ આવશે. -3xy અને +5y, 5 માંથી 3 જશે તો 2 વધશે એટલે 2xy, અસમાન ચિહ્ન છે એટલે, પણ મોટાની નિશાની 5 પ્લસ છે એટલે જવાબમાં શું છે? પ્લસ. 4 અને 7 બંને ધન છે મિત્રો, તો 7 ને 4 કેટલા થશે? 11, પણ જવાબ y². 13 માંથી 9 જાય મિત્રો એટલે 4 વધશે, મોટી સંખ્યા શું છે? ધન છે એટલે જવાબ શું આવશે? 4. તો આપણા પ્રશ્નનો જવાબ મિત્રો આ રીતે આવશે. ઓકે, આગળ જઈએ, બીજો સરવાળો કરવાનો દાખલો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, રકમ કંઈક આ પ્રમાણે છે: 3a કૌંસમાં 2b + 5c વત્તા 3c કૌંસમાં 2a + 2b, આ રીતની રકમ છે આપણે. તો 3a જોડે 2b નો ગુણાકાર થશે મિત્રો, વચ્ચે વત્તા છે તો વત્તા લખીશું. 3a જોડે 5c નો ગુણાકાર કરીશું, વત્તા, હવે આ કૌંસનું આનું સોલ્યુશન કહીશું 3c જોડે 2a નો ગુણાકાર અને 3c જોડે 2b નો ગુણાકાર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે જો 3 અને 2 નો ગુણાકાર શું થાય? 3 દુ 6 અને જોડે તો ab હતા જ, વત્તા 3 અને 5 નો ગુણાકાર 15 જોડે ac તો હતા જ. 3 a છે એટલે 3 અને 2 નો ગુણાકાર 6 તો કરીશું, 2 વખત a છે એટલે a ની 2 ઘાત. 3 જોડે 2 ગુણીએ તો 3 દુ 6, cb સરળતા માટે આપણે bc લખ્યું. આને જો ગોઠવવું હોય મિત્રો તો પહેલા a² વાળું પદ લખો, પછી ab વાળું પદ લખો, પછી bc વાળું પદ લખો અને પછી ac વાળું પદ લખો. બાકી ગોઠવણી ના કરો તો ચાલે. આશા રાખું છું મિત્રો તમને ગણતરીમાં ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો બહુ જ જલ્દી આગળના પ્રશ્નોનું પણ સોલ્યુશન લઈને આવીશ. ત્યાં સુધી મિત્રો આટલા જ દાખલાનું સરસ રીતે રિવિઝન કરો, તમારી સ્વાધ્યાય પોથીમાં સરસ રીતે લખી નાખો. ઓકે, અને જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી બધાને બાય બાય.